ગુજરાતની અંદર પહેલી વાર પીળી રાઈમાંથી તેલ નીકળતું લાઈવ ડેમો દેતું હોય તો ખાલી શ્રેષ્ઠો છે. તમે જો અહીંયા રાઈ નાખી દીધેલી છે. રાઈ નાખ્યા પછી અહીંયા તમે જો તો એનો ખોળ નીકળે છે. આ આપણે જે પશુ પક્ષીઓને ખવડાવવા માટે યુઝ કરીએ ને એ ખોળમાંથી પણ 0% ઓઇલ આવે છે. કઈ ઓઇલ નથી આવતું ને અહીંયા ક્યાં આવે તેલ, ક્યાં આવે? જો ધાર તમે જો ધાર કેવી જબરદસ્ત થાય છે. મારી આંગળી છે કઈ થતું નથી. મતલબ કોલ્ડ પ્રેસ ઓઇલ ગુજરાતમાં પહેલી વાર કહું છું, ગુજરાતની અંદર પહેલી વાર લાઈવ ડેમો દેતું હોય તો સિસ્ટો છે. એકદમ નાનું એવું કોમ્પેક્ટ સાઇઝનું ઓઇલ મશીન છે. આની અંદર રાઈ જ નહીં, આપણે સિંગ લઈ લો, તમે બદામ લઈ લો, આપણે રાઈ, તલ ગમે લઈ લો, સોયાબીન લઈ લો કે સૂર્યમુખીના બી લઈ લો, કોઈ પણ વસ્તુમાં નાખીને તમે ઓઇલ કાઢી શકો છો અને શુદ્ધ ખાઈ શકો છો. જો આ માર્કેટનું ઓઇલ હું તમને બતાવું છું, આ સિંગ તેલ માર્કેટનું છે ને એ જ વસ્તુ તમને સામે દેખાડું છું. આ સિંગ તેલ સિસ્ટ્રો કંપનીની આ ઓઇલ મશીન છે એમાંથી કાઢેલું છે. બેયની અંદર તમને ફરક દેખાઈ જશે. જાજુ કહેવાની જરૂર નથી, કેમ કે આપણા ગામડાની અંદર કાશી ઘાણીનું તેલ આપણે ખાતા હતા ને આ વાહિયાત કંપની આવી ગઈ તો આપણને એમ કહેતી હતી કે ભાઈ આનાથી કોલેસ્ટ્રોલ વધે, આનાથી એટેક આવે. ક્યારેય આવતું નથી ભાઈ. સિંગ તેલ ખાઓ, શુદ્ધ ખાઓ, કોઈ પણ તેલ, એનાથી ક્યારે પણ એટેક નથી આવતું, નથી કે તમને કોલેસ્ટ્રોલ વધતું. એક પણ જગ્યાએ સર્ચ મારશો તો એ કંઈ બતાવવાનું નથી, પણ વાહિયાત કંપનીના હિસાબે થાય છે. ને બીજી તમને ખાસ વાત કરું, 20 ઇંચની લંબાઈ છે, 8 ઇંચ પહોળાઈ છે ને 1 જ ફૂટની એની હાઇટ છે. એક હાથથી ઉપાડી લો એવું છે. સ્ટેનલેસ સ્ટીલની બોડી છે. આની અંદર જે મોટર છે એ કોપર વાઇડિંગની મોટર આપીએ છીએ. ને બીજું કે 1 વર્ષની તમને આની અંદર વોરંટી મળશે. કંઈ થવાનું નથી. વર્ષોથી આપણે મેન્યુફેક્ચરિંગ કરતા આવીએ છીએ ને હજી સુધી કાંઈ એવા કોઈ કિસ્સા આપણને સાંભળવા મળ્યા નથી. તમારે જો મંગાવવું હોય, લાઈવ ડેમો જોતો હોય તો આપણે ગુજરાત રાજ્યની અંદર સુરત સિટીની અંદર આપણી ફેક્ટરી છે, ત્યાં તમે આવી શકો છો. ને લાઈવ ડેમો તમારે કોઈ પણ જગ્યાએ બેઠા બેઠા જોવો હોય તો વિડીયો કોલ કરીને પણ જોઈ શકો છો. અથવા તમારે ઓર્ડર ઓનલાઈન કરવો હોય તો www.sisto.com કરીને અમારી વેબસાઇટ છે, ત્યાંથીને પણ ઓર્ડર કરી શકો છો. અથવા તો તમારી ડિસ્પ્લે પર નંબર છે ને, ત્યાં જઈને પણ ઓર્ડર કરી શકો છો. મારી બહેનો, ખવડાવવું ને તો શુદ્ધ જ ખવડાવવું, બાકી માર્કેટમાંથી ઓઇલ લઈને ન ખવડાવવું. નમસ્કાર.